ચલો સ્ટાર્ટ કરીએ આપણે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોય સર્વસાહમ મેસો પંચન ઉપકારો સર્વ પાપ પ્રણાસનો મંગલાણમ ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. થોડુંક આપણે જૂનું થોડુંક રિવાઇઝ કરવું છે. એક વસ્તુ કહેવાની છે કે આપણે જે ઇન્ટરેક્શન કરીએ છીએ ને, દેટ શુડ નોટ બી વન સાઇડેડ. હું એક્સપેક્ટ કરું છું કે અગર કોઈક વસ્તુ તમારામાંથી કોઈને પણ અગર નથી સમજાતી કે નથી સમજમાં આવતી, એટલે એવું કંઈ પણ હોય ને તો પૂછવા માટે છૂટ છે. વચ્ચે પણ અગર તમને કોઈને ડાઉટ્સ હોય કંઈ, ગઈકાલનો સેશન હતો એની અંદર આપણે વાંચી ગયા, મેં થોડું એક્સપ્લેન કર્યું. જે લોકોને પહેલાથી થોડાક શબ્દો ખબર હતી કે શબ્દોથી વાકેફ હતા જે લોકો, તો એમને વધારે પ્રોબ્લેમ નથી થયું. પણ અને એમાં પણ છે ને બધાને પૂછવું પડ્યું છે. જ્યારે અશોકભાઈએ પૂછ્યું ત્યારે સામેથી અમુક ફીડબેક મળ્યા કે નથી સમજાતું અમુક વસ્તુ. અને જે લોકોને અમુક શબ્દો ખબર છે જૈન ધર્મના, તો એ લોકોને થોડા કન્સેપ્ટ ક્લિયર થયા કે સમજાયું. તો હું એકવાર ફરીથી કહીશ કે તમને તમારામાંથી કોઈને પણ જે પણ વસ્તુ આપણે કાલે ડિસ્કસ કરી, હું ફરીથી અહીંથી રિવાઇઝ કરવાનો છું. વાંચવામાં આપણે આગળ વધીએ એની પહેલા રીડિંગ ઇઝ નોટ ધ મેઇન થિંગ, બટ જે છે એ સમજાવવું જોઈએ, અન્ડરસ્ટેન્ડ થવું જોઈએ. નહીં તો છે ને ઇન્ટરેક્શન વેસ્ટ જશે, તમારું સાંભળેલું વેસ્ટ જશે. મારું બોલેલું તો મને વાંધો નથી કે મારું રિવાઇઝ જ થવાનું છે, પણ જો નથી સમજાતું તો તમને વચ્ચેથી પણ પૂછવાની છૂટ છે. કઈ પણ વસ્તુ નાનકડી પણ. ઘણી વાર એવું લાગે કે હું પૂછીશ તો કેવું સિલી લાગશે, બટ ધેટ સિલી થિંગ મે કમ અપ ટુ અ ગ્રેટ થિંગ. એમાંથી કંઈક સારું એવું નીકળી શકે. અને તમને જે ડાઉટ છે કદાચ બીજા 10 જણને હોય તો એમનું પણ ક્લિયર થાય. સો હું ફરીથી એક રિવાઇઝ કરું છું ગઈકાલનું. પહેલા તો એ કે મનની વાત ચાલે છે. મન માટે, મનને આપણે માઇન્ડ કહીએ છીએ ઇંગ્લિશમાં. એ માઇન્ડ છે એક જુદી વસ્તુ છે, અને જેને આપણે બ્રેઇન કહીએ છીએ, મગજ કહીએ છીએ, એ એક આખી જુદી વસ્તુ છે. અને આ જે મગજ કે બ્રેઇન છે એ જૈન શાસ્ત્રોની દ્રષ્ટિએ એને મન પર્યાપ્તિ કહેવાય છે. પર્યાપ્તિ એક એવી શક્તિ જે મન બનાવવા માટે મદદરૂપ બને, મનને બનાવવા માટે એ હેલ્પફુલ બને છે. રાઈટ? જેમ છે ને, હું એક્ઝામ્પલ આપું. એકચ્યુઅલી શું છે ખબર છે, કોઈ મશીન છે, મશીન, તો એ મશીન સમજો કે કપડું બનાવવાનું મશીન છે, તો કપડું બનાવવા માટે મશીન મદદરૂપ બનશે. તો મશીન ઇઝ નોટ કપડું. કપડું અલગ વસ્તુ થઈ ગઈ અને મશીન અલગ વસ્તુ થઈ ગઈ. તો મશીન કપડું બનાવવાનું સાધન છે, જેમ એ મનને બનાવવા માટે એક હેલ્પફુલ સાધન બને છે. કોણ? તો કે બ્રેઇન, એટલે મગજ. એટલે મન પર્યાપ્તિ એક એવા પ્રકારની શક્તિ છે જેનો સહારો લઈને આત્મા, મન પર્યાપ્તિ નામની શક્તિનો સહારો લઈને મન બનાવે છે. રાઈટ? આટલી વસ્તુ હતી. હવે મન જે છે એ શું છે? તો મનના આપણે જોયા કે 2 વિભાગ છે. એક છે દ્રવ્ય મન અને એક છે ભાવ મન. તો દ્રવ્ય મન શું છે એની આપણે ગઈકાલે ચર્ચા કરી. એમાં આપણે જોયું કે આખા જગતમાં, આખી દુનિયામાં અમુક સ્પેશિયલ ટાઈપના એવા પાર્ટિકલ્સ છે જે બધી જ જગ્યાએ રહેલા છે. કોઈ પણ એવું સ્થાન નથી જ્યાં એ પાર્ટિકલ્સ રહેલા નથી. અને એ પાર્ટિકલ્સ એને મનોવર્ગણાના પૂતગલો કહેવાય છે. એટલે મનોવર્ગણા કહેવાય છે. મનોવર્ગણા એટલે એવી કેટેગરીના પૂતગલો, એવી કેટેગરીનું મેટર, એવી કેટેગરીના પાર્ટિકલ્સ જેમાંથી મન બનાવવામાં આવે છે. સો પાર્ટિકલ્સ માંથી બનતું જે મન છે
એને દ્રવ્યમન કહેવાય છે. એટલે થઈ છે શું કે આત્મા વિથ ધ હેલ્પ ઓફ મનઃ પર્યાપ્તિ, એટલે કે મનઃ પર્યાપ્તિ એટલે મગજ કે બ્રેનની સહાય લઈને શું કરે છે તો ગ્રહણ કરે છે, એટલે રિસીવ કરે છે. શું રિસીવ કરે છે? પાર્ટિકલ્સ, સ્પેશિયલ ટાઈપ ઓફ પાર્ટિકલ્સ, અને એમાંથી મન બનાવે છે. હવે પ્રશ્ન એ આવે કે મન બનાવે છે એટલે શું? તો દાખલા તરીકે હું અગર દીવારનો વિચાર કરું છું તો મારા આત્મા ઉપર એક દીવારનું ચિત્ર બની જશે. આપણે પેપર ઉપર ચિત્ર બનાવવો હોય તો આપણે પેપર છે એના ઉપર ચિત્ર બનાવવું હોય તો શું લાગે? એક કલર કે શાહી લાગે. જે કલર કે શાહી છે એ અલગ વસ્તુ છે અને પેપર અલગ વસ્તુ છે. તો એમ સમજી લો કે આત્મા એ પેપર છે અને એની ઉપર એક ચિત્ર બની ગયું. કેમાંથી બની ગયું? તો મનોવર્ગણાના પૂતગલોથી. કોણે બનાવ્યું? તો કે આત્માએ બનાવ્યું. કોની સહાયથી બનાવ્યું? તો મનઃ પર્યાપ્તિની સહાયથી બનાવ્યું. બરાબર છે? પણ પિક્ચર કોના ઉપર આવશે આખું? વિશાલભાઈ, હમણાં તમે જે બોલ્યા ને કે પિક્ચર બનાવ્યું, આને બનાવ્યું, આની સહાયથી બનાવ્યું, આવી રીતે બનાવ્યું, એ થોડુંક સ્લોલી પાછું રિપીટ કરો ને. યસ. ફરીથી. એક કોરું પેપર છે, પ્લેન પેપર છે, એના ઉપર કોઈ વ્યક્તિએ એક પિક્ચર બનાવ્યું છે, રાઈટ? વિથ ધ હેલ્પ ઓફ કલર્સથી એક પિક્ચર બનાવ્યું. તો પેપર ઇઝ અ ડિફરન્ટ થિંગ, કલર્સ આર ડિફરન્ટ થિંગ. ઓકે, આઉટ ઓફ કલર શું બન્યું? પિક્ચર બન્યું. કોઈ બનાવ્યું? વ્યક્તિએ બનાવ્યું. હવે એ જ રીતે આત્મા ઉપર, ઓકે, પેપરની જગ્યાએ કોણ છે? આત્મા છે. પેપરની જગ્યાએ આત્મા છે. આત્મા ઉપર એક પિક્ચર બનાવે છે. કોણ બનાવે છે? તો કે આત્મા પોતે જ બનાવે છે. પોતા ઉપર પિક્ચર બનાવે છે, રાઈટ? પોતા ઉપર પિક્ચર બન્યું એટલે પેપરની જગ્યાએ પણ આત્મા છે. ઓકે, અને બનાવનાર વ્યક્તિની જગ્યાએ પણ આત્મા જ છે. અને જે રંગ ભરાય છે ને, કલર્સ, ઓકે, ઈ છે મનોવર્ગણા. ઓકે, એટલે સ્પેશિયલ ટાઈપ ઓફ એવા પ્રકારના પૂતગલ છે, એવા ટાઈપના પૂતગલ છે. પૂતગલ એટલે મેટર. એવા ટાઈપના પાર્ટિકલ્સ છે. એ પાર્ટિકલ્સને લઈને એક આત્મા ઉપર એક પિક્ચર બને છે. એટલે જેવો વિચાર કરો કે મેંગોનો વિચાર કર્યો, આંબાનો વિચાર કર્યો, તો આંબાના આકારે એક પિક્ચર બની જશે. કોના ઉપર બની જશે? આત્મા ઉપર બની જશે. અને જે આકાર બન્યો કેમાંથી બન્યો? ઓકે, કેમાંથી બન્યો છે? મનોવર્ગણાના પૂતગલોમાંથી, એટલે કે મનોવર્ગણાના પાર્ટિકલ્સમાંથી. આ કેટેગરી, ઓકે, સ્પેશિયલ કેટેગરી છે જેમાંથી એ મન બને છે. ઓકે, અને એમાં સહારો કોણ લીધો? જેમ વ્યક્તિ પોતાના હાથનો સહારો લઈને, કાં તો બ્રશનો સહારો લઈને, પેન્ટ બ્રશનો સહારો લઈને કલર્સ કેના ઉપર મૂકે છે? પેપર ઉપર. તો આપણે પણ સહારો કોનો લીધો? બ્રેનનો સહારો લીધો. ઓકે, ફરીથી પેપરના સ્થાને આત્મા છે. વ્યક્તિ બનાવનારના સ્થાને પણ આત્મા છે. આત્મા ઉપર બનાવે છે. શું બનાવે છે? પિક્ચર બનાવે છે. ઓકે, પિક્ચરના સ્થાને શું છે? મન છે. કેમાંથી બનાવ્યું? કલર્સમાંથી. તો કલરના સ્થાને કોણ છે? ઓકે, ઇન પ્લેસ ઓફ કલર્સ શું છે? મનોવર્ગણા. અને બ્રશની સહાય જેમ લેવાય છે, અથવા તો પેનની સહાય કે પેન્સિલની સહાય જેમ લેવાય છે, એ જ રીતે મનઃ પર્યાપ્તિ એટલે મગજની સહાય લેવાય છે એમાં, રાઈટ? તો આટલી વસ્તુ છે. હવે થાય છે શું કે ખાલી પિક્ચર બની જવાથી કામ નથી થતું. એ પિક્ચર જેમ બને છે ને એમ એનો આકારનું જ્ઞાન થાય છે. એટલે જે આકાર બન્યો એ થઈ ગયું મન, રાઈટ? જે મેંગોના આકારે, આંબાના આકારે પિક્ચર બન્યું, એની સહાયથી મેંગોનું જ્ઞાન થયું, રાઈટ? એ જે જ્ઞાન થયું એ કોને થયું? આત્માને થયું. જ્ઞાન કરનાર કોણ છે? આત્મા. ઓકે, સહાય કોને લીધી? ઓલો પિક્ચર બન્યો ને એની સહાય લીધી. ફોર એક્ઝામ્પલ કે ચશ્મા આપણે લગાવ્યા, આંખ ઉપર ચશ્મા લગાડ્યા. કેમ લગાડ્યા? કારણ કે ડાયરેક્ટલી આંખથી જે વસ્તુ બરોબર નહોતી દેખાતી, આ તો ઝાંખી દેખાતી હતી, એ ચશ્મા લગાવવા દ્વારા હવે ક્લિયર દેખાય છે. એટલે આંખ જ્યારે કમજોર હોય છે, ચશ્માની જરૂરત પડે છે. આંખ જો સક્ષમ હોય
બરોબર કામ કરતી હોય તો ચશ્માની જરૂરત ન પડે. એટલે આંખ જો કમજોર છે તો ચશ્માની જરૂરત પડે છે. અને ચશ્મા, બોલો, ચશ્મા જોનાર છે કે જોવાનું સાધન છે? ચશ્મા જોવામાં હેલ્પ કરશે, પણ ચશ્મા પોતે જોનાર નથી. જોનાર કોણ છે? આંખ છે. રાઈટ. એ જ રીતે અહીંયા પણ દ્રવ્યમન એટલે જે આંબાનો આકાર બની ગયો, રાઈટ, એ આંબાનો આકાર આંબાનું જ્ઞાન કરવા માટે સાધન બનશે. એટલે એ આકાર જે બન્યો ને એ મન છે. રાઈટ. મન અલગ અલગ ફોર્મ્સમાં, અલગ અલગ શેપમાં બને છે. જેવો વિચાર કરીએ એવો શેપ આવે. તો એ જ રીતે આજે મન બન્યું, મન શું કરે છે? જ્ઞાન કરવા માટે, વિચાર કરવા માટે સાધન બને છે. ઓકે, એટલે હેલ્પફુલ બને છે. મન એટલે મન ઇઝ ઇન પ્લેસ ઓફ ચશ્મા. ઓકે, અંદરથી જ્ઞાન કરનાર, જોનાર, ઓકે, એ કોણ છે? આત્મા છે. ખ્યાલ આવી ગયો? તો આ થયું. એટલે દ્રવ્યમન છે ને, જે મેટર થી બનેલું છે, પૂતગલોથી બનેલું છે, પાર્ટિકલ્સ થી બનેલું છે. કેમાંથી? મનોવર્ગણાના પાર્ટિકલ્સ થી બનેલું છે. એ દ્રવ્યમન છે, એ સાધન છે. જેમ ચશ્મા સાધન છે, રાઈટ, પણ સાધક કોણ છે? એટલે કે એક જ્ઞાન કરનાર કોણ છે? આપણે કહીએ આંખ, બરોબર છે. એટલે આંખ જુએ છે કેના દ્વારા? ચશ્મા દ્વારા. એકચ્યુઅલી તો આંખ પણ સાધન છે. અંદર રહેલો આત્મા આંખ દ્વારા જોએ છે. એટલે અહીં બે સાધન આવી ગયા અહીંયા. એ જ રીતે મન સાધન છે. કયું મન? દ્રવ્ય મન સાધન છે. અને અંદરથી આત્મા એના દ્વારા જ્ઞાન કરી રહ્યો છે. ઓકે, તો દ્રવ્ય મન દ્વારા જે જ્ઞાન થાય છે ને એને ભાવમન કહેવાય છે. દ્રવ્ય મન દ્વારા આત્મામાં જે જ્ઞાન પેદા થાય છે એ ભાવમન કહેવાય છે. ભાવમનના પણ પ્રકારો આપણે જોઈશું. રાઈટ. આટલી વસ્તુ બધાને ક્લિયર છે? કઈ ડાઉટ હોય તો પૂછી શકાશે. તો પછી આપણે આગળ વધીએ. નથી બધા ક્લિયર છો? આપણા વિશાલભાઈ, હાજી, આપણે જે મન થી જે જ્ઞાન થાય છે, એટલે એવું પણ મેં સાંભળ્યું છે કે આજની તારીખમાં સાયન્સ એટલું ડેવલપ છે કે આપણા મનના વિચારો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જાણી શકે છે. ઓકે, એ દ્રવ્યમનને એ લોકો કેપ્ચર કરે છે કે કેવી રીતે જાણે છે? ઓકે, સારો ક્વેશ્ચન છે. કેવું છે? દ્રવ્યમન છે ને, આપણે જોયું ગઈકાલે કે દ્રવ્યમન જેમાંથી બને છે, જે પાર્ટિકલ્સ માંથી બને છે, એ પાર્ટિકલ્સ એટલા સૂક્ષ્મ છે, રાઈટ. કેમ કે આપણે જે કેટેગરીઝ જોઈ હતી ને, 8 કેટેગરીઝ માંથી પેલા કરતા બીજી કેટેગરી સૂક્ષ્મ છે, બીજા કરતા ત્રીજી. ઓકે, સૂક્ષ્મ એટલે શું? એને પકડવું હજી મુશ્કેલ હોય. તો એ 7મી કેટેગરીમાં આવે છે. એટલે આપણા આજના જે મશીન્સ છે એ બધા મશીન્સ પહેલી કેટેગરીના પાર્ટિકલ્સ માંથી બનેલા છે. તો પહેલી કેટેગરીના પાર્ટિકલ્સ છે ને એ ડિરેક્ટલી ક્યારેય પણ જે છે ને એ 7મી કેટેગરીના પાર્ટિકલને પકડી ના શકે. એટલે મારે કેવું શું છે કે દ્રવ્યમન જે છે ને એ એવું સૂક્ષ્મ છે કે મનની અંદર જે થાય છે, જેવા આકાર વગેરે બને છે, એને આજનું કોઈ પણ મશીન નહીં પકડી શકે. દ્રવ્યમન છે ને એ કેવું છે? સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મ હોય ને એને આજના જે શું કહેવાય ઇન્સ્ટ્રુમેન્ટ્સ એને નહીં પકડી શકે. કેમ કે એ એના કરતા ઓછા સૂક્ષ્મ છે. આ વધારે સૂક્ષ્મ છે અને એના કારણે એને નહીં પકડી શકે. તો આપણે મશીનમાં, આજકાલ જે મશીનમાં વ્યક્તિના વિચારો, જેના વાઇબ્રેશન્સ જે છે એ કમ્પ્યુટર ઉપર ડિસ્પ્લે થાય છે, આ તો એને પકડી શકે છે. તો એ શું છે? રાઈટ. આ તમારે પૂછવાનું હતું, બરોબર? કે મશીનો આજે ઘણા બધા એવા હોય, લાઇટ ડિટેક્ટર મશીન છે, તો એ એના શરીર એ છે ને શું કહેવાય કે એના ધબકારાને જે છે ને ધ્યાનમાં રાખીને સમજી જાય કે આ વધારે ભયભીત છે. કાં તો અલગ અલગ પ્રકારના ભાવોને પણ પકડવા વાળા જે છે ને આજે અલગ અલગ પ્રકારના એ મશીન્સ કે પ્રોગ્રામ્સ ડેવલપ થયા છે કે તમારા ભય હોય તો સામે એ છે ને મશીનમાં ડિસ્પ્લે થાય. તમે શું કહેવાય એના ગ્રાફ આવે, એના વાઇબ્રેશન્સ એમાં દેખાય, વાઇબ્રેશનનો ગ્રાફ બને એકચ્યુઅલી. તો ફ્રીક્વન્સી પણ એની દેખાય. તો આ બધું શું છે? ક્યાંથી આવે છે? તો થાય છે શું ખબર છે? કે મનની અંદર જે વિચારો થાય છે દ્રવ્યમન દ્વારા, એ વિચારો એની અસર આપણા
મગજ પર પણ થાય છે, આખા શરીર પર પણ થાય છે, રાઈટ? જેમ તમે વિચાર કરો કે બહુ ગુસ્સો આવે ને, બહુ ગુસ્સો આવે તો અત્યંત ગુસ્સાની અંદર શરીરની અંદર ગરમી આવી જાય છે ઘણી, રાઈટ? તો એનો મતલબ શું કે ગુસ્સાવાળા વિચાર કે જે ભાવો છે એની અસર આખા શરીર ઉપર થઈ, એનું એક જાતનું રિફ્લેક્શન કાં તો એની એક ઇફેક્ટ આ શરીર ઉપર આવે છે અને આ મગજ ઉપર આવે છે, કારણ કે મગજ પણ એક જાતનું સ્થૂલ જ છે અને શરીર પણ જે છે એના કરતા સ્થૂલ છે. શરીર જે કેટેગરીથી બનેલું છે એ કેટેગરીનું નામ છે ઔદારિક વર્ગણા, રાઈટ? અને મન જે કેટેગરીથી બનેલું છે, સ્પેશિયલ ટાઈપના પૂતગલો છે, એનું નામ છે મનોવર્ગણા. તો મનોવર્ગણા છે ને એ શરીરની ઔદારિક વર્ગણા કરતા ઘણા સૂક્ષ્મ છે, એટલે મનને ક્યારેય પણ કોઈ મશીન ક્યારેય પકડી જ નહીં શકે, કેમ કે મશીન જે પૂતગલોથી બનેલું છે, જે મેટરથી બનેલું છે, જે પાર્ટિકલ્સથી બનેલું છે એ ઘણા સ્થૂળ છે, તો સ્થૂળ ક્યારે પણ સૂક્ષ્મને ન પકડી શકે. તો જે પકડાય છે એ શું છે કે સૂક્ષ્મની સ્થૂળ પર અસર થઈ, એટલે કે મનની મગજ ઉપર અને શરીર ઉપર અસર થઈ અને એની સાથે જ્યારે મશીન કનેક્ટ કરવામાં આવે છે તો એના વાઇબ્રેશન્સ દેખાય છે અને એના ઉપરથી એક અનુમાન થાય છે. એક્ઝેક્ટલી છે ને વિચારો ક્યારેય પણ જે છે ને આના દ્વારા આખા વિચારો તો ડેવલપ એ કમ્પ્યુટર ઉપર નહીં કરી શકાય, પણ એનાથી એક અનુમાન થાય કે જે છે ને ક્રોધના ભાવો, તો એ ક્રોધના જે વાઇબ્રેશન્સ હોય એનું જે ગ્રાફ બને, પછી મંદ ક્રોધ હોય તો એના જે છે ને એની ફ્રીક્વન્સી વગેરે ઓછી રહેવાની, વધારે હોય તો વધારે રહેવાની. તો આ બધું છે. તો આ રીતે અસર ક્યાંથી ક્યાં ગઈ? સ્થૂળમાંથી સૂક્ષ્મમાં નહીં. એટલે અંદર જે મન બન્યું, પેલી વાત તો મન ક્યાં બને છે? દ્રવ્ય મન છે. મને એક જણે કાલે પ્રશ્ન પૂછેલો કે દ્રવ્ય મન છે એક્ઝેક્ટલી હોય છે ક્યાં? તો મન, દ્રવ્ય મન ડિરેક્ટલી આત્મા ઉપર ચોટે છે, એ કોઈ શરીરના હિસ્સામાં નથી કે બ્રેનની અંદર છે કે હાર્ટની અંદર છે કે કોઈ આખા શરીરમાં છે કે કોઈ પર્ટિક્યુલર પ્લેસ ઉપર છે. આ આત્મા ઉપર ડાયરેક્ટલી આ આકાર બને છે. ઓકે, પૂતગલો ચોટી જાય છે, પૂતગલો એટલે પાર્ટિકલ્સ સ્ટિક થઈ જાય છે આત્મા ઉપર ફોર ટાઈમ બિંગ, જ્યાં સુધી એ વસ્તુનો વિચાર ચાલતો હોય ત્યાં સુધી એ ચોટેલા રહે. વિચાર બદલી જાય તો એ ત્યાંથી પાછા અનસ્ટિક થઈ જાય છે, નીકળી જાય છે અને બીજી વસ્તુનો જ્યારે વિચાર આવે તો બીજો આકાર ગ્રહણ કરે છે. ઓકે, નવા પૂતગલો પાછા, એટલે નવા પાર્ટિકલ્સ. ખ્યાલ આવે છે? તો આટલું તમારે ક્લિયર હોવું જોઈએ કે મનની અસર શરીર પર પણ થાય છે, મગજ ઉપર પણ થાય છે, ઇવન આપણી ઇન્દ્રિયો ઉપર પણ એની અસર થાય છે. જેમ ક્રોધ આવે તો આંખ લાલ થઈ જાય, રાઈટ? પછી જે છે ને એ ખાવાની એક લાલચ આવે કે લોભ આવે, બરોબર છે, તો મોઢામાંથી પાણી ઝરે છે. તો આવા જાત જાતના રિએક્શન્સ શરીરમાં અને ઇન્દ્રિયોમાં પણ જોવા મળશે. તો આ અસર ક્યાંથી આવે છે? અંદરથી બહારે આવે છે. એટલે આત્મા ઉપર મન, મનની સાથે આ બધી વસ્તુ કનેક્ટેડ થઈ રહે છે, એટલે કે બહારના સ્થૂળ શરીર ઉપર એની અસર આવે છે અને એ અસર જે છે ને મશીન્સ કેપ્ચર કરી શકે છે, રાઈટ? જેમ છે ને અલગ અલગ કેટેગરી છે મનને બનાવવા માટે, જેમ મનોવર્ગણા છે એમ બોલવા માટે એક ભાષા વર્ગણા હોય છે. એ પણ અલગ ટાઈપના જે છે સ્પેશિયલ કેટેગરીના પૂતગલો છે, સ્પેશિયલ કેટેગરીના પાર્ટિકલ્સ છે. તો એ ભાષા વર્ગણા શું કરશે? બોલવા માટે હેલ્પ કરશે. ઓકે, એટલે બોલવાનો એક પ્રયાસ અંદરથી પેદા કરાવશે, ચાલુ કરાવશે અને એ જે ભાષા વર્ગણા છે એટલે શું કરશે? સેમ વસ્તુ, પ્રોસેસ સેમ જ છે. મનોવર્ગણાની સહાયથી આત્મા વિચારે છે, એ જ રીતે ભાષા વર્ગણાની સહાયથી એટલે એનો હેલ્પ લઈને વ્યક્તિ બોલે છે, રાઈટ? હવે ભાષા વર્ગણાની સહાયથી બોલે છે પણ એની અસર આપણા અંદર વાયુ ઉપર થાય છે અને વાયુ અલગ અલગ 8 સ્થાનેથી ટકરાઈને અલગ અલગ પ્રકારના શબ્દો નીકળે છે, રાઈટ? અને જીભની અંદર જે મુવમેન્ટ્સ થાય, જીભ જ્યાં ટકરાય અને હોઠનું જે છે ને જ્યાં ફફડવું થાય અને અંદરના વાઇબ્રેશન્સ અહીંયાથી આવે છે, અહીંયાથી આવે છે, ક્યાંથી ઉત્પન્ન થાય છે, એના હિસાબે ક, ખ, ગ, ઘ, અ, આ, ઈ, આ અલગ અલગ પ્રકારના ધ્વનિઓ નીકળે છે. તો અંદરથી જે વાયુના ફેંકાવાથી, વાયુના અથડાવાથી, અંદર અલગ અલગ સ્થાનોમાં વાયુ જ્યારે અથડાય છે અને એનાથી જે બહાર નીકળે છે ને એ ધ્વનિ છે. ઓકે, એ વચન છે, એ ધ્વનિ છે, એ શબ્દ છે. તો શબ્દ એટલે શું? કોઈ વસ્તુ અથડાય ત્યારે શબ્દ નીકળે.
જ્યારે ભાષા વર્ગણા એક અલગ વસ્તુ છે. એટલે ભાષા વર્ગણા અંદરથી એક જાતનો પુરુષાર્થ કરાવે છે, મહેનત કરાવે છે. ઓકે, એટલે ઇનિશિયેટિવ કોણ લે છે બોલવા માટે? ભાષા વર્ગણા. અને એ કોણ લે છે? આત્મા લે છે. ભાષા વર્ગણાની મદદથી બોલે છે, પણ બોલવા દ્વારા અંદરથી જે ધ્વનિ નીકળે છે, જે આપણે બધાને સંભળાય છે આપણા કાન દ્વારા અથવા તો મશીન્સ દ્વારા જે કેપ્ચર થાય છે માઇક્રોફોન દ્વારા વગેરે, તો એ બધું કેપ્ચર થાય છે એ તો સ્થૂળ વર્ગણા છે, ઔદારિક વર્ગણા. જ્યારે ભાષા વર્ગણા તો સૂક્ષ્મ છે, મનોવર્ગણા કરતા સ્થૂળ છે, પણ ઔદારિક આપણી જે વર્ગણા છે એના કરતા એ વર્ગણા એટલે કેટેગરી, રાઈટ? તો આપણા જે પાર્ટિકલ્સ છે, હમણાં દેખીતી રીતે જેટલા પણ પાર્ટિકલ્સ આપણે દેખાઈ રહ્યા છે, કાં તો સૂંઘવામાં આવે છે કાં તો સાંભળવામાં આવે છે, એ જે વસ્તુ છે, હમણાં વાયુ છે, એ પણ મન કરતા, ભાષા કરતા ઘણું સ્થૂળ છે. ઓકે, ઘણું મોટું છે. અને આ સૂક્ષ્મ છે. ઓકે, સ્થૂળ એટલે એમ એક જાતનું સમજો ને, જાડું જેને સહેલાઈથી પકડી શકાય, અને સૂક્ષ્મ છે સહેલાઈથી ના પકડાય. તો અને સૂક્ષ્મની તાકાત પણ જે છે ને સ્થૂળ કરતા વધારે રહેવાની. તો આ રીતે બોલવામાં પણ ભાષા વર્ગણા જ્યારે એનો યુઝ કરાય છે, એ ભાષા રૂપે કન્વર્ટ થાય છે અને નીકળે છે. પણ આપણે જે સંભળાય છે એ શબ્દ છે, ભાષા વર્ગણા સંભળાતી નથી, રાઈટ? કારણ કે સાંભળવા માટે જે આપણા કાન છે એ સ્થૂળ છે, ઇવન આપણા જે મશીન્સ છે એ સ્થૂળ છે. ઓકે, મોટા છે, જાડા છે, સ્થૂળ છે. તો એ સૂક્ષ્મને નહીં પકડી શકે. સૂક્ષ્મમાં જે છે એ આપણે પકડાતું નથી. સૂક્ષ્મની અસર જે સ્થૂળ ઉપર થાય છે એ વાઇબ્રેશન્સ છે એ આપણે પકડાય છે મશીન્સ દ્વારા પણ. આ તો આપણા એટલે વિશાલભાઈ તમે એમ કહેવા માંગો છો કે આપણે જે ઇનિશિયેટ થાય છે કંઈ પણ, તો એ સૂક્ષ્મથી ઇનિશિયેટ થાય છે, યસ, અને સ્થૂળને અસર કરે છે. અને સ્થૂળ એટલે જાડું, કે જે આજની તારીખમાં આપણે જોઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ કે એનો કેપ્ચર થઈ શકે છે. યસ, બરોબર છે. ઓકે, હવે આમાં પણ એક વસ્તુ જો છો, તમે વાત કરી ને એના ઉપરથી આપણે થોડુંક આનો વિસ્તાર કરીએ કે મહેનત ચાલુ ક્યાંથી થઈ? આપણે ઇન્ટરેક્ટિવ છે, આપણે બોલી શકશું. સૌથી શરૂઆતમાં મહેનત ક્યાંથી ચાલુ થઈ? આત્માથી, રાઈટ? આત્માએ કોનો સહારો લીધો? મનનો. આપણે મનની વાત કરીએ, સમજો, દ્રવ્ય મનની, રાઈટ? તો દ્રવ્ય મનનો સહારો લીધો, રાઈટ? એટલે આત્માએ પહેલા તો કોને પકડ્યું? દ્રવ્ય મનને, રાઈટ? પછી દ્રવ્ય મનથી અસર કોના ઉપર થઈ? શરીર વગેરે ઉપર, રાઈટ? તો આ જે લાઇનેજ છે ને એના ઉપરથી શું સમજાય કે શરીર કરતા સૂક્ષ્મ શું છે? દ્રવ્યમન છે. અને દ્રવ્યમન કરતા પણ સૂક્ષ્મ શું છે? આત્મા છે. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણી જેટલી પણ એક્ટિવિટીઝ છે એમાંથી સૌથી સૂક્ષ્મ કોઈ વસ્તુ હોય તો આપણે પોતે છીએ, આપણે પોતે આત્મા છીએ. એમાંથી સૌથી સૂક્ષ્મ વસ્તુ આત્મા છે. આપણે બોલીએ ને કર્મને ગ્રહણ કરે છે આત્મા, ક્યારે પણ કર્મ આત્માને ગ્રહણ નથી કરતો. આપણે બોલીએ ને કે આત્માએ કર્મ બાંધ્યા, આત્મા સાથે કર્મ જોડાય છે ને, આપણે સાંભળીએ છીએ ઘણી વાર, નોર્મલ વ્યવહારમાં પણ બોલાતું હોય છે ને કે આ વ્યક્તિ કર્મ બાંધે છે, રાઈટ? તો આત્માએ કર્મ બાંધ્યા, ક્યારે એમ નથી બોલાતું. કેમ કે આમ જોવા જાય તો બંધનમાં જેમ આત્મા આવ્યો, કર્મ સાથે આત્મા ચોટી ગયો સમજો, તો આત્માને પણ બંધન છે, કર્મને પણ બંધન થઈ ગયું ને. છતાં આપણે શું બોલીએ છીએ? આ વ્યક્તિ કર્મ બાંધે છે, કર્મ જે છે ને એ વ્યક્તિને બાંધે છે એવું નથી બોલતા. એનો મતલબ શું થયો કે કર્મ કરતા પણ આત્મા, વ્યક્તિ સૂક્ષ્મ છે. ચાલો, હવે હમણાં સુધી આપણું જે થયું એમાં કોઈને કઈ પણ જે છે ને હજી પણ પૂછવા જેવું હોય તો પૂછી શકશે. ખાલી અશોકભાઈ બોલશે એમાંથી કામ નહીં થાય. ગુજરાતી ન ફાવે તો હિન્દીમાં બોલી શકાશે, ઇંગ્લિશમાં બોલી શકાશે. હેલો, હાજી, હું પૂછું વાત, આમાં ભાવ ઉપયોગ કરે કે નહીં? શું પૂછો છો તમે? ભાવ મન, હા, ભાવ મન નો કઈ એમાં ઉપયોગ થાય કે નહીં? ભાવ મન જેમ દ્રવ્ય મન છે ને ભાવ મન છે,
રાઈટ. ભાવ મન આ ક્રિયાની અંદર જે જે ક્રિયા થઈ રહી છે કે જે આપણે હા, વસ્તુ હા. કરી રહ્યા છે કે પિક્ચર બનાવી રહ્યા છે કે ફોટો બનાવી રાઈટ, રહ્યા રાઈટ, છે રાઈટ. કેરી કરી રહ્યા છે તો ભાવ મન નું કેટલું ઉપયોગ છે આની અંદર? હા, એ પણ કહું તમને કે દ્રવ્યમનનો ઉપયોગ કરીને, બરોબર, દ્રવ્યમન દ્વારા શું કર્યું? વિચાર કર્યો કોઈ પણ વસ્તુનો, એ વિચાર કર્યો એટલે આકાર બની ગયો, રાઈટ. જેમ અગર મેં સમજો કે ટેબલ નો વિચાર કર્યો એટલે આકાર કયો બની જશે? દ્રવ્યમનનો આકાર કયો બની જશે? ટેબલ જેવું. ટેબલ જેવો, રાઈટ. હવે એ ટેબલ જેવો આકાર બની ગયો. એ આકાર કોનો બન્યો છે? દ્રવ્યમનનો બન્યો છે, હા. રાઈટ. હા. હવે એ દ્રવ્યમનના આકારથી ટેબલનું જે જ્ઞાન થાય છે ને, ટેબલ એવું જે જ્ઞાન થાય છે, ઓકે, હા. એ જે જ્ઞાન છે ને એ ભાવમન છે. સમજ્યા? જ્ઞાન થયું ને, ટેબલનો આકાર દ્રવ્યમનમાં બન્યો, એના દ્વારા ટેબલનું જ્ઞાન થયું. જો એક વાત કહું તમને, વિશાલભાઈ, મેં એવું સાંભળ્યું હતું, યસ, આજે મેં મહાત્મા પાસે કન્ફર્મ કર્યું યસ, કે ભાવમન એ આત્માનો જ એક ફેસેટ yes. છે. હા, ઇટ હા. ઇઝ વન ટાઈપ ઓફ ફેસેટ ઓફ આત્મા ઓનલી. એ કેવા જઈ રહ્યો છું, કેમ કે જ્ઞાન પોતે પણ છે ને કોનો ગુણ છે? તો કે આત્માનો. જો દ્રવ્યમનની સહાયથી જે જ્ઞાન થાય છે, રાઈટ, એને જે જ્ઞાન થાય છે દ્રવ્યમનની સહાયથી, દાખલા તરીકે, હા, હું વાત કરતો હતો કે સપોઝ આપણે છે ને કોઈ ઘરમાં ગયા, કોઈકના ઘરમાં ગયા, નવી જગ્યા છે, અને એન્ટર કર્યું અને ત્યાં છે ને જઈને હવે બેસવાનું છે, અને બેસવા માટે 3-4 ખુરશીઓ ત્યાં છે. હવે 3-4 ખુરશી જ્યારે ત્યાં પડી છે, એક ખુરશી, હું આ ખુરશી પર બેસું કે પેલી ખુરશી પર બેસું કે પેલી ખુરશી પર બેસું, એ આપણે વિચાર કરીએ છીએ. એટલે શું થયું? ફર્સ્ટ ઓપ્શન આ પેલી ખુરશી, એટલે મન કયા ફોર્મમાં બનશે? પેલી ખુરશીના ફોર્મમાં બનશે. પછી કાં તો આ ખુરશી પર બેસું તો આ, પછી આ, રાઈટ. આ રીતે જે છે ને, હવે 3 વિકલ્પ આવી ગયા ને, આપણે 3 વાર મન બનાવ્યું, ધીસ ઓર ધીસ, રાઈટ. એટલે 3 વાર ખુરશીનું તો જ્ઞાન થયું, આ રેડ ખુરશી પર બેઠશું કે યલો પર કે વ્હાઈટ પર. સો વી આર થિંકિંગ, આપણે એના બારેમાં સોચી રહ્યા છીએ, અને એમાંથી આપણે એક નિર્ણય લીધો કે હું બીજા નંબરની ખુરશી ઉપર બેસું છું, રાઈટ. એટલે દ્રવ્યમન દ્વારા વિચાર કરાય છે, અને વિચાર દ્વારા અંદરમાં જ્ઞાન તો થાય ને, રાઈટ. તો દ્રવ્યમન દ્વારા અંદરમાં જે જ્ઞાન થાય છે એ આમ જોવા જઈએ તો આત્માનો હિસ્સો છે. આપણે હમણાં લખાણમાં પણ આવ્યું હતું ગઈકાલે. કોઈકનું માઇક્રોફોન ચાલુ છે અને પાછળથી બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે, પ્લીઝ બંધ કરો. હા, એ લોકોએ બંધ કર્યો છે. હા, ઓકે. તો શું છે? મન દ્વારા અંદરમાં જ્ઞાન થયું, એ જે જ્ઞાન થયું મન દ્વારા, દ્રવ્યમન દ્વારા, એને ભાવમન કહેવાય છે. ઓકે. સાથે સાથે ભાવમન એના પણ 2 હિસ્સા છે, આપણે આગળ જોઈશું. જે જ્ઞાન થાય છે ને એના અંદરમાં એક જાતના સંસ્કાર પડી જાય છે. જો સંસ્કાર પડી જાય, બરોબર છે, તો એ સંસ્કાર હંમેશા ઉદયમાં હોય એવું જરૂરી નથી. ઉદય એટલે એક્સપ્રેશનમાં હોય એવું જરૂરી નથી. તો અંદર પડેલા જે સંસ્કાર છે એને ભાવમનના 2 વિભાગ આવશે આગળ જઈને, રાઈટ. તો જે જ્ઞાન થાય છે હમણાં વર્તમાનમાં વિચાર દ્વારા, જે સમયે દ્રવ્યમન છે એ સમયે જે જ્ઞાન થાય છે એને ઉપયોગ ભાવમન કહેવાય. ઓકે. અને અંદરમાં એના દ્વારા જે સંસ્કાર પડે છે એને લબ્ધિ ભાવમન કહેવાય. એના પણ ટાઈપ્સ છે, એ આપણે આગળ જોઈશું, રાઈટ. આપણે બહુ આગળ નથી જતા, ખાલી હમણાં માટે આટલું સમજીને રાખો કે દ્રવ્યમન એ વિચાર કરવા માટે મદદ બને છે, અને એ દ્રવ્યમન એકચ્યુઅલી જડ છે. ઓકે. એ જ્ઞાન નથી, દ્રવ્યમન કોઈ જ્ઞાન નથી, એ ખાલી એક આકાર છે, અને એ આકારને યુઝ કરીને આત્મામાં જ્ઞાન પેદા થાય છે કે પ્રગટ થાય છે.
તો જે જ્ઞાન થાય છે એ ભાવમન છે. ઓકે, આ કોઈ કઈ પૂછવાનું છે? બોલો જયેશભાઈ. વિશાલભાઈ, હાજી બોલો. મનમાં એક ફોટોગ્રાફિક મેમરી હોય છે. હા આજના વિષયમાં અથવા તો પછી કઈ લઈ શકશો? ફોટોગ્રાફિક મેમરી ક્યાં સેવ થાય છે? અને હા, એની જસ્ટ મેં હમણાં જે વાત કરી ને, જે ફોટોગ્રાફિક મેમરી વગેરે જે છે એ બધું જ્યાં સેવ થાય છે ને, સેવ. Yes. ઓકે, હા, એ ભાવમન છે. Okay. પણ એ ભાવમનમાં ભાવમનમાં છે ને જ્યાં સેવ થાય છે, એવરીથિંગ ઇઝ સ્ટોર્ડ, એને લબ્ધિ કહેવાય. સ્ટોર થવાની જગ્યા, જેમ હું તમને કહું ને કે આપણો છે ને મોબાઈલ ફોન છે ફોર એક્ઝામ્પલ, રાઈટ? મોબાઈલ ફોન ની અંદર 1000, 2000, 4000 વસ્તુઓ અંદરમાં પડી હશે, પણ સ્ક્રીન પર કેટલી વસ્તુ હશે? 1, 2, રાઈટ? સ્ક્રીન પર ડિસ્પ્લે ઉપર, રાઈટ? Yes. તો ડિસ્પ્લે ઉપર એક લિમિટમાં હોય, પણ અંદરમાં સ્ટોરેજ તો ઘણું બધું છે. અને અંદરમાં જે સ્ટોર્ડ છે એને આપણે ડિસ્પ્લે ઉપર લાવી શકીએ છીએ. દરેક ચીજના પણ લાવવી પડે. હા, એવી રીતના જ કમ્પ્યુટર છે સપોઝ, બરાબર. તો કમ્પ્યુટરમાં પણ એવરીથિંગ ઇઝ સ્ટોર્ડ ઇન ધ હાર્ડ ડિસ્ક. બરાબર. ઓકે, કાં તો જૂના જમાનામાં એક પેલું નાનકડું સ્ટોરેજ પણ આવતું, ફ્લોપી, પછી સીડી છે, આ બધામાં સ્ટોરેજ છે. અને એમાંથી લિમિટેડ વસ્તુ ડિસ્પ્લેમાં આવે, એટલે સ્ક્રીન ઉપર આવે, રાઈટ? તો વર્તમાનમાં જે જ્ઞાન છે એને ઉપયોગ કહેવાય, અને જે અંદરમાં સ્ટોર્ડ છે સંસ્કાર રૂપે, ઓકે, જે સ્ટોર થઈ જાય છે, સ્ટોરેજને લબ્ધિ કહેવાય. ઓકે, સો મનના બે પ્રકાર થઈ ગયા, ભાવમનના, ઉપયોગ ભાવમન અને લબ્ધિ ભાવમન. ઉપયોગ એટલે શું? ડિસ્પ્લે, વર્તમાન. દ્રશ્ય સાથે એ દ્રશ્યને અનુરૂપ મેસેજ કેવી રીતે સેવ થાય છે? જેવી રીતે સાપ છે તો આપણને ડર લાગે, રાઈટ? સાપનું ચિત્ર આવે તો ડર લાગે, તો એ કનેક્ટિવિટી કેવી રીતે? અગ્નિ છે તો આપણે દૂર રહીએ, પણ નાનું બાળક ખબર નથી પડતી, એ નાનું બાળક જાય, બરોબર છે. રમવા લાગે, એ કેમ નથી કરતો? હા, કેવું છે કે સુખ દુઃખના અનુભવના આધારે આપણે સંસ્કાર પાડીએ છીએ. દાખલા તરીકે જે છે ને, કોઈક બાળક છે, નવું છે, અને એને અગ્નિનું જે છે ને શું રિઝલ્ટ આવશે એને ખબર નથી, તો ફર્સ્ટ ટાઈમ જ્યારે અગ્નિનો એક્સપિરિયન્સ કરશે ત્યારે તો નિર્ભય જ છે. બિફોર એક્સપિરિયન્સ એને કોઈ ડર નથી, પણ જ્યારે હાથ નાખશે ને હાથ બળશે તો એનો પોતાનો જ અનુભવ શું કહેશે? રાઈટ નાઉ એનો એક્સપિરિયન્સ શું કહેશે કે હા. સો હવે એની મેમરી, વર્તમાનમાં એને દુઃખ થયું, દુઃખ એને ઉપસ્થિત છે, ઉપસ્થિત એટલે હાજર છે, રાઈટ? દુઃખનું જ્ઞાન પણ છે, એ જ્ઞાન અંદરમાં સ્ટોર થઈ જાય છે એઝ અ મેમરી, ઓકે, લબ્ધિમાં. અને ફરી જ્યારે પણ એ વસ્તુ આવશે સામે, ઓકે, એ જ્યારે ફરી યાદ આવશે, કાં તો એની યાદ આવશે, કાં તો એ વસ્તુ સામે આવશે, તો જૂની જે સ્ટોરેજ હતી એમાંથી સ્મૃતિ બારે આવશે. સ્મૃતિ એટલે એક જાતનું જ્ઞાન જે હમણાં ફરીથી ઉપસ્થિત કર્યું, રાઈટ? એટલે જે અંદર સંસ્કાર પડી ગયા હતા, કયા સંસ્કાર પડ્યા હતા? કે અગ્નિ દુઃખ આપે છે, કેમ કે એને અનુભવ થઈ ગયો ને, એ અનુભવના અંદરમાં સંસ્કાર પડ્યા, રાઈટ? જો અનુભવ હંમેશા સાચો હોય એવો જરૂરી નથી, પણ આપણે જેવો અનુભવ થયો એવા પ્રકારના સંસ્કાર પડી જાય. કેમ કે અલગ અલગ વ્યક્તિનું, તમે સમજો, એક અલગ અલગ વ્યક્તિ છે ને, એને એક જ વસ્તુમાં જુદા જુદા અનુભવ થયા હોય. જેમ છે ને, અમુક લોકો કહેશે કે જે છે ને કરવું તો બિઝનેસ જ જોઈએ, અને અમુક લોકો કહેશે કે ના ના, બિઝનેસ નહીં, જોબમાં જ સેફટી છે, જોબમાં જ મજા છે. ઓકે, તો હવે એક જ બિઝનેસ નામની વસ્તુ છે, બે લોકો અલગ અલગ દ્રષ્ટિથી જોઈ છે. કારણ કે શું થાય, એક વ્યક્તિ એવો હોય કે જેને બિઝનેસની અંદર શું કહેવાય કે પૈસા પણ લગાવ્યો હોય, જે છે ને પ્લાનિંગ પણ કર્યું હોય, ગોઠવણ પણ સારી કરી હોય, આમ છતાં પણ શું થાય કે લોસ થયો, પછી ફરીથી ટ્રાય કરી, ફરીથી લોસ થયો, 3-4 વાર થયું હોય, તો એનો એક્સપિરિયન્સ હવે શું બોલશે?
બિઝનેસ ન કરાય, રાઈટ? એની જગ્યાએ કોઈ વ્યક્તિ છે એને થોડુંક વ્યવસ્થિત પ્લાનિંગ કર્યું અને બિઝનેસ એનો ચાલી પડ્યો, એને સારા લોકો પણ મળી ગયા અને બહુ સારી રીતે ચાલી પડ્યું, રાઈટ? અને એનાથી એને કોન્ફિડન્સ પણ એટલો આવ્યો કે એને બિઝનેસ છે ને એને 3-4 વર્ષમાં તો 4 ચાંદ લગાવી દીધા. તો એનો એક્સપિરિયન્સ શું કહેશે કે કરવું તો બિઝનેસ જ જોઈએ, આ જોબ કોણ કરે, રાઈટ? તો એક જ વસ્તુના અનુભવ બધાને જુદા જુદા હોઈ શકે. કોઈ સાપ કોઈને એ ગમે અનુભવ પણ લાગે. એવા પ્રકારનો જ અનુભવ પછી સ્મૃતિમાં આવશે. જેવો અનુભવ થયો હશે એ અંદર સ્ટોર થઈ જશે અને એ જ પછી સ્મૃતિમાં આવશે. થેન્ક યુ. વિશાલભાઈ, હા બોલો. આપણે ઘણી વખત અનનોન જગ્યાએ જઈએ છીએ અને સડનલી એક સ્મૃતિ થાય કે અહીંયા તો આવી ગયો તો પહેલા, તો ઈ કઈ રીતે એનું ડિસ્ક્રિપ્શન આવે? હા, આપણે જે છે ને મનનો અને પહેલી વાર જિંદગીમાં પહેલી વાર ગયા છો ત્યાં તમે? ડેફિનેટલી કહું છું. કેવું છે, આના બે એંગલ છે, બે પાસા છે. થાય છે કેવું કે આ બધી જ વસ્તુ એમાં એક પાસું છે ને મનથી રિલેટેડ છે અને એક આત્માથી રિલેટેડ છે. આપણે બે વસ્તુ જોઈશું કે થાય છે કેવું કે આ જ મન કેવું છે, દ્રવ્ય મન છે ને હમણાં જે આપણે મળ્યું છે એ તો નવું નવું છે, પણ જે ભાવ મન છે એમાં પણ જે ઉપયોગ છે ને, ઉપયોગ નવો નવો હોઈ શકે પણ અંદરમાં જે સંસ્કાર છે ને એ તો જૂના હોય. યુ આર ગેટિંગ મી? ઓકે, રાઈટ? તો એમાં શું થાય છે કે આપણે જે જગ્યાએ ગયા છીએ એ જગ્યાનો ખરાબ અનુભવ આ જન્મમાં ભલે ન થયો હોય પેલા, ઓકે, ઓકે, બટ પાસ્ટના કોઈક જન્મમાં આ જગ્યાનો ખરાબ અનુભવ જો થયો હોય અને એના સંસ્કાર જો મજબૂત હોય તો હલકી હલકી પણ એની સ્મૃતિ ના કારણે ત્યાં આપણે ભય લાગશે, કાં તો જે છે ને ખરાબ લાગશે, એક જાતનું ઇન્ટ્યુશન આવશે, નહીં અહીંયા મજા નથી. ઓકે, ધીસ ઇઝ ફર્સ્ટ થિંગ. કેના આધારે કહું છું? જૂના અનુભવના આધારે આવું થતું હોય છે. આ એક વસ્તુ છે. ઓકે, આવી રીતના પણ આ એક સંભાવના છે. બીજી સંભાવના શું છે હું તમને કહું કે એક તો છે ને આમ લગભગ બધાને અનુભવ થતો હોય છે કે ઘણીવાર આપણી જિંદગીની અંદર જીવનમાં એવું બને કે આપણે કોઈ જગ્યાએ બેઠા છીએ કે ઊભા છીએ અને જે આપણી સામે દ્રશ્ય બની રહ્યું હોય, કોઈ આવી રહ્યું છે, જઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે અને આપણને એવું જ લાગે કે આઈ હેવ સીન ધીસ બિફોર બટ ઇન ધીસ લાઈફ વી હેવ નેવર સીન ઇટ. આવું બનતું હોય છે. ઇટ મે બી ફોર 1 મિનિટ ઓર 1.5 મિનિટ ઓર 2 મિનિટ્સ. આપણે એવું લાગે, હા, એની પહેલા આપણે કઈ સપનામાં નહોતું આવ્યું પણ એમ લાગે કે આવું ક્યાંક મેં જોયું છે. એન્ડ વી કીપ ઓન લુકિંગ એટ ધ થિંગ, વી કેનોટ ચેન્જ ઇટ, પણ આવું ઘણીવાર પસાર થઈને ચાલી જતું હોય છે જીવનમાં. ક્યારેક ક્યારેક બને આવું. મોટા ભાગના અનુભવ આવા ઘણા લોકોને થતા હોય છે. એટલે ઘણા એટલે કેટલા 80 થી 90% લોકોને, ઓછામાં ઓછા. એટલે પણ આમાં એવું પણ થાય છે કે યુ એન્ટિસિપેટ સમથિંગ હેપનિંગ જસ્ટ 2 મિનિટ્સ બિફોર કે યુ સી સમથિંગ. હા, ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એ એક અલગ વસ્તુ થઈ. અચ્છા, ઓકે, ઓકે. આ તો કેવું છે કે આપણી સામે બની રહ્યું છે and we feel like we have seen it before. I have seen it before, but when I have not dreamed about it, never thought about it, but it is happening and I have seen it. Okay. Okay, આવું થતું હોય છે. આવું ઘણી વાર થાય. તો એકચ્યુઅલી શું છે ખબર છે કે આત્મા છે ને, આત્મા એનો પોતાનો ગુણ છે, એની પોતાની ક્વોલિટી છે જ્ઞાન. અને કયું જ્ઞાન? તો કે આખા જગતનું જ્ઞાન આત્મામાં જ પડ્યું જ છે. આખા જગતનું બધું જ જ્ઞાન આત્મામાં પડ્યું છે. બીકોઝ ઓફ કર્મ એ જ્ઞાન દબાયેલું છે. આપણે કહીએ ને જ્ઞાનની આશાત ના કરો તો જ્ઞાનાવરણીય કર્મ બંધાય, જેથી જ્ઞાન દબાઈ જાય કે ઓછું થઈ જાય કે જ્ઞાન ન મળે. તો બીકોઝ ઓફ કર્મ જ્ઞાન દબાયેલું છે. ક્યારેક ક્યારેક એવા મોમેન્ટ્સ આવે જ્યારે થોડું જ્ઞાન ખુલ્લું પડે ને
એના કારણે આવું થતું હોય છે. ઇટ મે બી ઓન ધ સ્પોટ, ઇટ મે બી બિફોર ઓર ઇટ મે બી આફ્ટર. આવા ઝાંખા ઝાંખા અનુભવો થતા હોય. તો એ વસ્તુ કે એક જગ્યા, આઈ એમ ગિવિંગ સેકન્ડ એક્સપ્લેનેશન, એ જગ્યા ઉપર તમે જ્યારે જાઓ છો કે આપણે જઈએ છીએ અને એ ખરાબ લાગે છે, because internally we know everything and we know that this place is not good or safe for me, and by some reason એ જે જ્ઞાન દબાયેલું હતું, for a moment it becomes light. એ જે આવરણ હતું, એ ઢાંકણ હતું, એ થોડું હલ્યું અને એના કારણે we feel that it's not thing, આ છે ને બરોબર નથી, it's not good thing, the place is not good or safe for me. તો એવું થતું હોય છે. આ બે રીતે થઈ શકે છે. Okay, either because of past bad experience which is stored inside, or because it is actually not safe and we know it internally. બરોબર છે? Okay. So હવે જે મારી તો મનથી રિલેટેડ જે વાત હતી એ શું હતી કે જૂની સ્મૃતિ અંદરમાં રહી ગઈ છે. ક્યાં? લબ્ધિમાં. જ્યાં સ્ટોરેજ છે ને એને લબ્ધિ કહેવાય. તમે થોડાક શબ્દો છે, શબ્દોથી વાકેફ થવાનો કોશિશ કરજો, શબ્દો યાદ રાખવાની કોશિશ કરો. ધ સ્ટોરેજ ઇઝ ધ સ્ટોરેજ હાઉસ ઓફ આત્મા, એને કહેવાય લબ્ધિ. ઓકે, કાં તો મનનો સ્ટોરેજ હાઉસ કયો ને, એને કહેવાય લબ્ધિ. રાઈટ? અને જે વર્તમાનમાં જ્ઞાન છે એને કહેવાય ઉપયોગ. ઓકે, રાઈટ નાઉ જે જ્ઞાન છે, જ્યાં ફોકસ છે, જ્યાં કોન્સન્ટ્રેશન છે, ઓકે, એને કહેવાય ઉપયોગ. અને એમાં મન, દ્રવ્યમન સાધન બને છે, હેલ્પફુલ બને છે. જો દ્રવ્યમન ન બને તો ભાવમનમાં જે છે ને વર્તમાનમાં જ્ઞાન નહીં થઈ શકે. એટલે દ્રવ્યમન ઇઝ યુઝફુલ. વિધાઉટ ધેટ આપણું કેવું છે ખબર છે, આંખ કમજોર હોય ને તો ચશ્માની જરૂરત પડે. રાઈટ? એ જ રીતે આત્મા બીકોઝ ઓફ કર્મ એવો કમજોર બની ગયો છે કે એને દ્રવ્યમનની સહાયની જરૂરત પડે છે વિચારવા માટે, ડિસિઝન લેવા માટે, રાઈટ, જ્ઞાન કરવા માટે. અગર આત્મા સક્ષમ થઈ જાય, મજબૂત થઈ જાય, તો એને આની જરૂરત ના પડે, દ્રવ્યમનની, વિચારવા માટે, જ્ઞાન કરવા માટે. જેમ આપણે અહીંયા કહેવાય છે કે જે કેવળ જ્ઞાનીઓ હોય છે એમની પાસે પણ મન બનાવવાની શક્તિ છે જ, પણ દ્રવ્યમનનો ઉપયોગ જ્ઞાન કરવા માટે નથી કરતા, કારણ કે હવે આત્મા એટલો એમનો મજબૂત છે, સક્ષમ છે, કેપેબલ છે કે એમને આખા જગતનું સહજ જ્ઞાન એમને એમ થાય છે, તો આની સહાયની જરૂરત જ નથી. તો જ્યાં સુધી ફીબલ હોય, કમજોર હોય, ત્યાર સુધી જ સાધનની જરૂરત પડે. કોઈ વ્યક્તિ છે, એક્સિડન્ટ થયું તો જે છે ને લાકડી કે વોકર લઈને ચાલે, બટ ટિલ વોટ મોમેન્ટ? સમજાય છે? લાકડીનો સહારો કે જે વોકરનો સહારો કે વ્હીલચેર જે પણ લાગે, એનો સહારો ક્યાર સુધી લેશે? જ્યાર સુધી પોતે કેપેબલ નથી થઈ જતો પોતાના પગે ચાલવા માટે. તો આપણે અગર સાધનની જરૂરત પડે છે તો સમજી લેવાનું કે આપણી અંદર કોઈ ને કોઈ કમજોરી છે. જ્ઞાન તો આપણી પોતાની શક્તિ છે. પોતાની શક્તિને પ્રગટ કે પ્રકાશિત કરવા માટે કઈક સાધનની જરૂરત પડે છે, મતલબ આપણે કમજોર છીએ. સાધનનો યુઝ કરવો ઇઝ નોટ અ બેડ થિંગ, બટ એ ઇન્ડિકેશન તો એ જ કરે છે કે ક્યાંક આપણે કમજોર છીએ. તો સાધનનો સહારો લઈને ધીરે ધીરે મજબૂત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચાલો આગળ ચલાવવું છે કે કંઈક પૂછવાનું છે કે કંઈ? ચલાવો આગળ. ચલાવીએ ને થોડુંક આપણે રીડિંગમાં આગળ વધીએ. અહીં સુધી આપણે જોઈ ગયા હતા કે જે એકદમ લાસ્ટ લાઈન જુઓ, આ ભાવમન કેવું છે? ભાવમન ચૈતન્યમય છે. ચૈતન્યમય એટલે શું? ચેતના વાળું. ચેતના એટલે જાગૃતિ વાળું, જાગૃતિ એટલે જ્ઞાન વાળું. બરોબર છે?
એટલે ઇન શોર્ટ ભાવમન જ્ઞાન સ્વરૂપ છે, ઓકે, નોલેજ સ્વરૂપ છે, અને દ્રવ્યમન જડ છે એટલે મટેરિયલિસ્ટિક છે, એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ થી કે પાર્ટિકલ્સ થી બનેલું છે, ઓકે, સબસ્ટેન્શિયલ છે. હવે આગળ વધીએ. અનંત જન્મના અનુભવોથી પેદા થયેલા સારા નરસા સંસ્કારો કે શુભ અશુભ ભાવો પણ ભાવ મનમાં સંગ્રહાય છે. આપણે જેની વાત કરી કે વર્તમાનમાં એટલે પ્રેઝન્ટલી આપણે મનુષ્ય ભાવમાં છીએ, એની પહેલા કોઈક દેવ ભાવમાં હશે, દેવતાના ભાવમાં, કોઈક નરકમાં હશે, કોઈક જાનવરના ભાવમાં હશે, કોઈક કંઈક હશે, એની પહેલા ક્યાંક હશે, એની પહેલા ક્યાંક હશે. એ જ રીતે આપણો પાસ્ટ ટેન્સ અનંત ભવોનો છે, અનંત જન્મોનો છે. એ પાસ્ટ ટેન્સના જેટલા પણ એક્સપિરિયન્સ છે, અનુભવો છે આપણા, જેને આપણે પોતે અનુભવ્યા છે, એવા સારા કે ખરાબ, એ બધા જ સંસ્કારો છે ને અંદરમાં પડે છે. કેમાં પડે છે? તો ભાવમનમાં. આપણે વાત કરી ને ભાવમનમાં જે સ્ટોરેજ છે ને જેને લબ્ધિ કહેવાય. તો એ લબ્ધિ ભાવમનનો એક હિસ્સો છે. ભાવમનના બે હિસ્સા થયા ને, ઉપયોગ અને લબ્ધિ. ઓકે, અને આપણી ભાષામાં કહીએ ને તો ઇંગ્લિશમાં આપણે કહીએ તો હમણાં આમ જોવા જઈએ તો એકદમ પરફેક્ટ તો છે જ નહીં, છતાં પણ જે છે ને વર્તમાન ફિલોસોફીના હિસાબે આપણે ચાલીએ, સમજો કે એમાં કોન્શિયસ માઇન્ડ અને અનકોન્શિયસ માઇન્ડ, ઓકે, કાં તો કોન્શિયસનેસ કે અનકોન્શિયસનેસ. તો જે કોન્શિયસનેસ છે એ કોન્શિયસ છે, એટલે કે હમણાં એ જોઈ શકે છે, જાણી શકે છે, એને ઉપયોગ કહેવાય. ઉપયોગ ઇઝ ઇક્વલ ટુ કોન્શિયસ એન્ડ લબ્ધિ ઇઝ ઇક્વલ ટુ અનકોન્શિયસ. ઓકે, અનકોન્શિયસમાં સંસ્કાર પડે છે. અનકોન્શિયસ ઇઝ ધ સ્ટોરેજ હાઉસ. ઓકે, તો ભાવમનમાં એ બધા સંસ્કારો સારા ને ખરાબ, શુભ અને અશુભ જેટલા પણ ભાવો થયા હોય, ઓકે, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઇવન દયા હોય તો દયા, ઓકે, પરોપકાર હોય તો પરોપકાર, તો જે કાર્ય કર્યા હોય, જે ફિલિંગ્સ હોય, જે જ્ઞાન થયું હોય, એ બધાના સંસ્કારો સારા કે ખરાબ બધા જ સ્ટોર થાય છે. ઓકે, એ સ્ટોરેજને શું કહેવાય છે? લબ્ધિ ભાવમન. જે મન મોહના સર્જનનું ઘર છે તે જ મન મોહના વિસર્જનનું પણ સાધન છે. શું લખ્યું છે? કે આ જે મન છે, ઓકે, મનના હમણાં સુધી જોયા તો 3 હિસ્સા થયા, દ્રવ્યમન અને ઉપયોગ ભાવમન અને લબ્ધિ ભાવમન, રાઈટ? આ 3 હિસ્સા થયા. આપણે આત્મા, હમણાં તમે મોહનું સર્જન અને વિસર્જન બોલ્યા, ઓકે, એના ઉપર થોડુંક એક્સપ્લેન કરો ને. મોહ એટલે શું અને એનું સર્જન શું અને એનું વિસર્જન શું? રાઈટ રાઈટ, ચલો એના ઉપર આવીએ છીએ. તો મનના 3 વિભાગ જોયા આપણે. દ્રવ્યમન એ સાધન છે, ઓકે, અને ભાવમન, ઉપયોગ ભાવમન એ વર્તમાન એક્સપિરિયન્સ રૂપ છે, અને લબ્ધિ ભાવમન એટલે જૂના એક્સપિરિયન્સ જ્યાં સંગ્રહાયેલા છે, સ્ટોર થયેલા છે, રાઈટ? હવે આની અંદર જ આ મનની સહાયથી આ 3 મન, ઓકે, આમ તો 2, ઉપયોગ અને લબ્ધિની અંદર પાછા 2. તો આ 3 એ ત્રણેય મનના જ પાર્ટ છે, એટલે ત્રણેયને મન તો કહેવાય જ છે. તો એ મન, એનાથી મોહનું સર્જન પણ થાય છે અને વિસર્જન પણ થઈ શકે છે એના દ્વારા, રાઈટ? તો સૌથી પહેલા તો જાણવું એ જરૂરી છે કે મોહ શું છે, રાઈટ? મોહ એટલે શું? તો મોહનો સીધો અર્થ એ થાય કે જે વ્યક્તિને મૂંઝવણમાં નાખે એને મોહ કહેવાય. મુહ્યતે ઇતિ મોહમ, એટલે કે જે મૂંઝવણમાં નાખે વ્યક્તિને, એટલે કે ક્લેરિટી થી દૂર લઈ જાય, એને મોહ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે એક્ઝામ્પલ્સ લઈએ કે મોહ, સમજો કે કોઈને ક્રોધ આવ્યો, તો ક્રોધ શું કરે છે? જે નોર્મલ વ્યક્તિનો સ્વભાવ હોય ને એનાથી દૂર લઈ જાય, અને ક્રોધની અંદર વ્યક્તિ ભાન ભૂલે છે, રાઈટ? આમાં શું છે? ઘણો ક્રોધ આવે ને ત્યારે ઘણો ભાન ભૂલે, ત્યારે આપણે ખબર પડે કે ભાન ભૂલ્યો. થોડો થોડો ક્રોધ તો જે છે ને આપણે એને નોટ પણ નથી કરતા કે આપણે ભાન ભૂલ્યા. તો જ્યારે ઘણો ક્રોધ હોય છે તો વ્યક્તિ ઘણું ભાન ભૂલે છે, આપણે દેખાય છે. જેમ ક્રોધમાં ઘણા બધા એવા એક્ઝામ્પલ્સ હોય છે કે એક બાળક છે, એ મોટો થયો,
અને ખરાબ સંગતના કારણે એને ડ્રગ્સની લત લાગી ગઈ. એના મિત્રો એને ડ્રગ્સ આપતા હતા લઈને, ડ્રગ્સની લત લાગી ગઈ અને પછી આગળ જઈને મિત્રોએ સાથ છોડી દીધો. પણ આને તો ડ્રગ્સની લત લાગેલી હતી. હવે ડ્રગ્સ લેવા જાય તો પૈસા જોઈએ, એની પાસે પૈસા હતા નહીં. હવે એ પૈસા માંગવા માટે પોતાની સાધારણ પરિસ્થિતિ હતી એ લોકોની, એટલે પૈસા કઈ ખાસ હતા નહીં, ગરીબ જેવા હતા. એટલે માતા પાસે ગયો કે છે કે મમ્મી મને પૈસા આપ, મારે જે છે ને કામ છે. તો કે મારી પાસે પૈસા નથી. એને જેટલા પૈસા માંગ્યા એની પાસે હતા પણ નહીં મમ્મી પાસે. પછી કે એક કામ કર, તારું મંગળસૂત્ર આપી દે. તો કે તને અક્કલ છે, શું બોલે છે તું? ના પાડે છે, ઘણી વિનંતી કરે છે, છતાં પણ ના પાડે છે. હવે આનો જે છે ને પિત્તો કયો, એટલે કે બહુ ક્રોધ આવ્યો અને પોતાની માને મારી નાખી. રાઈટ, હોશમાં નતો ને. એક તો ડ્રગ્સની લતના કારણે હોશમાં નતો, અને સાથે સાથે ગુસ્સો આવ્યો એટલે હોશ હજી ગયો. એટલે ક્રોધમાં અવિવેક આવે છે. એટલે ક્રોધ કયો ભાવ થઈ ગયો? મોહનો ભાવ થઈ ગયો. એટલે કે એક જાતનો મોહ થઈ ગયો. એ જ રીતે માનમાં છે કોઈ વ્યક્તિ, કોઈને બહુ અભિમાન છે, એ ભાન ભૂલે છે. એને સમજો, કોઈ વ્યક્તિ છે ને બહુ પ્રોગ્રેસ કરી લીધું હોય, રાઈટ, અને અભિમાન વાળો હોય, નમ્ર ન હોય, તો પ્રોગ્રેસમાં એને જેને જેને હેલ્પ કર્યું હોય ને, પેલા એને સારો માનતો હતો પણ બહુ આગળ નીકળી ગયો, તો અભિમાન વાળો વ્યક્તિ પોતાના ગુરુ હોય કાં તો સહાયક બન્યા હોય એ બધાને ભૂલી જાય છે. એટલે ભાન ભૂલે છે. એ જ રીતે માયા, ક્રોધ, માન, માયા, લોભ. તો માયાની અંદર પણ જ્યારે વ્યક્તિ માયામાં ઉતરે તો એમાં એને એ નથી ખબર કે હું જેને છેતરવા ઈચ્છું છું એ છેતરવું ખરેખર ઉચિત ક્રિયા નથી. પણ માયાના ભાવમાં જે વ્યક્તિ છે એ જાણતો નથી કે છેતરવાથી કેટલા નુકસાન થશે, એ બધું ભૂલી જાય છે. પછી નુકસાન થાય ત્યારે એને ભાન આવે. એ જ રીતે લોભ છે, તો લોભની અંદર માણસ ગાંડો બને તો પોતાનું ખાવાનું પીવાનું પણ ભૂલી જતો હોય છે, પરિવાર વગેરેની ચિંતા પણ ભૂલી જતો હોય છે. લોભની અંદર એટલો મસ્ત બનેલો હોય છે કે આખી દુનિયા જે છે ને એક બાજુ પર રહી જાય. ઊંચા નીચાનો પણ ભેદ નથી કરતો, કોને સન્માન આપવું કોને માન આપવું બધું ભૂલી જાય છે. લોભના કારણે એટલો ગાંડો બની જાય છે કે બધો જ વિવેક સાઈડમાં મુકાઈ જાય છે. તો આત્માને કે વ્યક્તિને જે ભાન ભૂલાવે, મૂંઝવણમાં નાખે, ક્લેરિટી જે છે ને એટલે સત્યથી જે દૂર લઈ જાય, એને મોહ કહેવાય. આના ઘણા પ્રકાર છે. ઈર્ષ્યા છે, હાસ્ય છે, બરોબર છે, રતિ અરતિ છે, ભય છે, શોક છે, દુર્ગંછા એટલે કે તુચ્છ પણ બીજામાં દેખાય ને. તો આવું ઇવન જે છે ને બીજા પણ પ્રકારો, વેદ છે, રાઈટ, ભોગોની ઈચ્છાઓ છે, આ બધું જ ઈચ્છા છે. તો આ બધા જે છે ને મોહના ભાવો છે. એટલે મોહ જેમ શું કહેવાય, શરાબ પીધેલો માણસ, દારૂ પીધેલો જે માણસ હોય એ ભાન જેમ ભૂલી જાય છે, ઘણો શરાબ પીધેલો માણસ એ ગટરમાં સમજો કે પડી જાય ને, અને ગટરનું પાણી એને જે છે ને શું કહેવાય કે એક સારા એવા સ્વિમિંગ પુલ જેવું લાગે, અને ગટરમાં કૂતરો આવીને એને ચાટે તો એને લાગે કે જે છે ને કોઈ સુંદર સ્ત્રી આવીને જે છે ને એને પંપાડી રહી છે. એટલે મોહની અંદર વ્યક્તિ શરાબ પીધેલા કે મદિરા પીધેલા માણસની જેમ, રાઈટ, આલ્કોહોલિક વ્યક્તિ હોય એ પીધા પછી જેમ ભાનમાં નથી રહેતો, એમ મોહમારો વ્યક્તિ એટલે જેનામાં એટલે જે ભાવોથી, જે પરિણામોથી, જે ફિલિંગ્સ કે જે ઇમોશન્સથી વિવેક ચુકાય છે, વિવેક એટલે જે રિયાલિટી છે એનાથી આપણે દૂર થઈ જઈએ છીએ, એ બધી જ વસ્તુ એને આપણે મોહ કહીએ છીએ. તો મોહને પેદા કરવાનું સાધન, એને સ્ટોર કરવાનું સાધન, એ બધું જ આ મન દ્વારા થઈ શકે છે. એટલે મન એના માટે સાધન બની શકે છે, રાઈટ. એનું વિસ્તારથી વર્ણન આખા બુકની અંદર આપેલું છે. એટલે હમણાં તો ખાલી હિન્ટ રૂપે તમને કહું છું કે મોહનું આવું સ્વરૂપ છે કે આ આને મોહ કહેવાય. મોહના આ બધા ભાવો છે, રાઈટ. અને આ જ મોહ છે ને
એ જ્યારે એકદમ જ ગાઢ બને ત્યારે વ્યક્તિ જે ભાન ભૂલે છે એને એ અવસ્થાને મિથ્યાત્વ કહેવાય. મિથ્યા એટલે શું? ખોટું. એટલે ખોટાની અંદર વ્યક્તિ સાચાપણાની બુદ્ધિ કરે, એટલે જે નથી ને, જે જેવું નથી એને એવું માને, અને એને આપણે મહામોહ કહીએ છીએ, કાં તો મિથ્યાત્વ કહીએ છીએ. એ બધી વસ્તુ આગળ આવશે. મિથ્યાત્વના કારણે વ્યક્તિ અત્યંત ભાન ભૂલે છે. એટલે આ મન છે, કેમ કે મન છે ને, આપણે જોયું કે દ્રવ્ય મનથી અંદરમાં જ્ઞાન થાય છે અને એ જ્ઞાન અંદરમાં સંગ્રહાય છે. એટલે વિચાર દ્વારા જ્ઞાન, જ્ઞાન દ્વારા અંદર સંસ્કાર પડે છે. તો વિચારો અગર રાઈટ દિશામાં હોય, વિચારો આપણા જો રાઈટ ડિરેક્શનમાં હોય તો મોહને આપણે ઓળખીને એનો ઓછો કરવાનો પ્રયત્ન પણ કરી શકીએ. અને વિચારો અગર એને ખોટી દિશા મળે અને એના દ્વારા અંદરમાં ક્રોધ, માન, રાગ, દ્વેષ વધે, એવા પ્રકારના વિચાર અગર હોય તો એ અંદરમાં જ્ઞાન પણ ઊંધું કરાવશે, મોહ વાળું કરાવશે, અને સંસ્કાર પણ મોહના પાડશે. એ સર્જન પણ મોહનું કરવું હોય તો પણ મન દ્વારા થશે, અને મોહનું જો વિસર્જન કરવું હોય, મોહને કાઢવો હોય, એને નાશ કરવો હોય તો પણ એના દ્વારા જ થઈ શકશે. રાઈટ? આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. આગળ ચાલીએ. હાજી હાજી. હા, આમ તો છે ને સમય થયો છે, 2 મિનિટ જેવું છે. કોઈને કઈ પૂછવું હોય તો ઠીક છે, ને તો આગળ ચાલીએ, વાંધો નથી. અગર જો લોકોને બધાને અનુકૂળતા હોય તો આપણે થોડું 15-20 મિનિટ થોડુંક વધારે ચલાવીએ. યસ, વાંધો નથી. ચાલો ચાલુ રાખીએ છીએ, વાંધો નહીં. આ એક કમથી કમ છે ને પેરેગ્રાફ કમ્પ્લીટ કરી લઈએ ને એટલું તો રાખીએ. હવે આગળ લખે છે કે કષાયોથી અને વિકારોથી વાસિત મન તે જ સંસાર છે. એટલે જે મનની અંદર વાસિત એટલે વાસ કરવો એટલે રહેવું, જે મનની અંદર કષાયો રહે છે. કષાયો એટલે શું? ક્રોધ, માન, માયા, લોભ, રાઈટ? અને વિકારો એટલે આમાંથી જ પેદા થયેલી ઈચ્છાઓ, બરોબર છે? એ બધું જ્યાં રહે છે એવું જો મન છે, એટલે કે મનની અંદર ખરાબ ભાવો છે, મનની અંદર ખરાબ પરિણામો છે, મનની અંદર ખરાબ ફિલિંગ્સ કે ઇમોશન્સ છે, અગર સ્ટોર્ડ છે કાં તો ઉપસ્થિત છે. ઉપસ્થિત એટલે હાજર છે. ઓકે, ખરાબ ફિલિંગ્સ ના જે છે ને આ કષાય અને વિકારની અંદર બધું જ આવી ગયું. એવું જેનું મન છે એ જ સંસાર છે. રાઈટ? સંસાર એટલે શું? કે જે વ્યક્તિને ચક્રાવે ચડાવે, એટલે કે જે વ્યક્તિને રખડાવે એને સંસાર કહેવાય. એટલે વ્યક્તિ મૂંઝવણમાં હોય, મોહમાં હોય, જેના મનની અંદર કશાય કે વિકાર ભરેલા હોય, એ વ્યક્તિ સંસારની અંદર બધે જ અથડાય છે, કૂટાય છે, ફરતો રહે છે. એને સોલ્યુશન્સ મળતા નથી. અને તેનાથી મુક્ત જો મન છે, એટલે કે કષાય અને વિકાર જેના મનમાં નથી, કાં તો જેણે પોતાના કષાય અને વિકાર બધા જ ધીરે ધીરે કરીને ઓછા કરીને સાવ નાબૂદ કરી દીધા છે, સાફ કરી દીધા છે, ખતમ કરી દીધા છે, જેના મનની અંદર કષાય, વિકાર, મોહ, વાસના કઈ નથી, જેનું મન અત્યંત નિર્મળ છે, એટલે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો કચરો નથી, એકદમ જ ક્લિયર છે, એ મન જ મોક્ષ છે, કાં તો મોક્ષનું સાધન છે, એમ કહીએ તો ચાલે. 24 કલાક કર્મનો બંધ આ મનને આધારે છે. આપણે 24 કલાક કોઈ ને કોઈ પ્રકારના કર્મ બાંધતા હોઈએ છીએ. રાઈટ? હવે નવો કન્સેપ્ટ આવ્યો, કર્મ. રાઈટ? થોડુંક આપણે કર્મ વિશે પણ લેવું છે. આ કર્મ ખાલી હિન્ટ રૂપે કહી દઉં હમણાં, કારણ કે મન અને કર્મ સાથે બહુ જે છે ને એ છેડાછેડી જોડાયેલા છે, એટલે એનો પણ આપણે વિસ્તાર કરશું થોડોક. આપણે ગઈકાલે પાર્ટિકલ્સ જે રહેલા છે ને આખા જગતમાં, એની અલગ અલગ 8 કેટેગરી જોઈ હતી. એમાંથી 7th નંબરની જે કેટેગરી હતી ને,
એ હતી મનોવર્ગણા, જેમાંથી મન બને છે. અને જે 8th નંબરની કેટેગરી છે ને એને કર્મણ વર્ગણા કહેવાય છે, રાઈટ? એમાંથી કર્મ બને છે. જેમ મન આત્મા ઉપર ચોટે છે એમ કર્મ પણ આત્મા ઉપર ચોટે છે. ઓકે, સો મીન્સ કર્મ આર ઓલ્સો પાર્ટિકલ્સ. અને જેમ મનને આત્મા જ ગ્રહણ કરે છે એમ કર્મને પણ આત્મા જ ગ્રહણ કરે છે. ગ્રહણ કરે છે એટલે રિસીવ કરે છે, રાઈટ? અને રિસીવ કરવા માટે કારણ કોણ છે? તો અહીંયા લખ્યું કે 24 કલાક કર્મનો બંધ, એટલે કર્મ સાથે આત્માનું જોડાવું, કર્મ સાથે આત્માનું સ્ટિક થવું, જોઈન થવું, એનું કારણ આ મન છે. ફક્ત કાયા કે વાણી કે ઇન્દ્રિયોના લીધે કોઈ કર્મનો બંધ નથી થતો. એટલે શું કે આપણે ખાલી એક્ટિવિટીઝ કરતા હોઈએ, કાયા એટલે શરીર, શરીરની કોઈ એક્ટિવિટીઝ ચાલુ હોય, ઓકે, ઇટ મે બી વોલ્યુન્ટરી ઓર ઇનવોલ્યુન્ટરી, જાણી જોઈને હાથ પગ હલાવવા, માથું ધુણાવવું વગેરે કંઈ પણ કાર્ય કરતા હોઈએ, સૂવું, ઉઠવું, બેસવું, નાચવું વગેરે, ખાલી એ જે થાય છે એને કાયાની પ્રવૃત્તિ કહેવાય, એટલે ફિઝિકલ એક્ટિવિટીઝ કહેવાય. તો ખાલી ફિઝિકલ એક્ટિવિટીઝ થી અથવા તો વાણીથી, વાણી એટલે બોલવાથી, અથવા તો ઇન્દ્રિયથી, ઇન્દ્રિય એટલે 5 જે સેન્સ ઓર્ગન્સ છે, આંખ, નાક, કાન, મોઢું વગેરે, બરોબર છે, ચામડી વગેરે, અને એ પોતાનું કાર્ય કરતી હોય એટલે કે એના દ્વારા જ્ઞાન થતું હોય, તો એનાથી કર્મ આત્મા સાથે બંધાતું નથી. પણ બધી જ પ્રવૃત્તિમાં, એટલે આ બધી એક્ટિવિટીઝમાં, એટલે કે ફિઝિકલ એક્ટિવિટીઝ, ઓકે, પછી બોલવાની એક્ટિવિટી એટલે વચનની એક્ટિવિટી, અને ઇન્દ્રિયની એક્ટિવિટી એટલે કે જે 5 સેન્સ ઓર્ગન્સ છે એ જ્યારે પોતાનું કાર્ય કરે છે ત્યારે અગર એની સાથે મન ઇન્વોલ્વડ છે, અને કયો મન? ખરાબ મન, એટલે કે કશાય ને વિકારોથી ભરેલો, તો જ કર્મ બાંધી શકે છે, રાઈટ? અને જો સારો મન ભળેલો છે પોઝિટિવ ડિરેક્શનમાં, એટલે કે એની અંદર કોઈ કચરો નથી, ઉલટાનું મનને સાફ કરવાની જો ક્રિયા ચાલે છે, તો કર્મની નિર્જરા થશે. નિર્જરા એટલે કર્મ આત્મા સાથે સ્ટિક થાય ને એને બંધ કહેવાય, અને આત્માથી કર્મ છૂટું પડે, ઓકે, અલગ થાય, એને નિર્જરા કહેવાય. થોડુંક કર્મનો વિષય આપણે થોડુંક ડિટેલમાં લઈશું, કેમ કે એ મનની સાથે જોડાયેલો છે, એટલે નેક્સ્ટ ટાઈમ લેશું. અને આ જ બાબત આજે પણ આપણે જે જોઈએ ને એ થોડુંક આપણે નેક્સ્ટ ટાઈમ રિવાઇઝ પણ કરવા માંગીએ છીએ. હજી આગળ છેલ્લી 1-2 લીટી છે, આપણે એનાથી આપણે અહીંયા પૂરું કરીએ. આથી મનનું મહત્વ અતિશય છે. જો એક વાત સમજો કે કર્મ છે ને, કર્મ આત્મા ઉપર જ્યાર સુધી છે ત્યાર સુધી બાકી બધી વસ્તુ છે. કર્મ છે તો કર્મના કારણે જ શરીર છે, વચન છે, ઇન્દ્રિય છે, સંબંધો છે, ભૂખ છે, તરસ છે, થાક છે, બધી જાત જાતની જરૂરતો છે, બધું જ છે. અને જો કર્મ નથી તો જે છે ને કોઈ પણ વસ્તુ નથી. એટલે જેટલી પણ આપણને શું કહેવાય કે તકલીફો છે એના મૂળમાં કોઈ હોય ને તો કર્મ છે. અને જો કર્મ જ હટી જાય તો કાયા પણ ન રહે, વાણી પણ ન રહે, ઇન્દ્રિયો પણ ન રહે, સંબંધો પણ ન રહે, જરૂરિયાતો પણ ન રહે, ભૂખ, તરસ, શાક, એટલે કોઈ પણ જાતની નીડ્સ છે ને એ ન રહે. એટલે બધી જ મુસીબતોનું કાં તો બધી જ આફતોનું જો કોઈ કારણ હોય તો કર્મ છે. અને કર્મની જો એકવાર નિર્જરા થઈ જાય એટલે ધીરે ધીરે કર્મ ઓછા થતા જાય, અને અલ્ટિમેટલી જ્યારે કર્મ આત્મા ઉપરથી સાફ થઈ જાય, આત્મા એકલો થઈ જાય, ત્યારે એ આત્મા અતિશય પ્રસન્ન અને હંમેશા માટે સુખી બની જાય. તો એમાં હેલ્પફુલ કોણ બનશે? કર્મ બાંધવા માટે પણ હેલ્પફુલ મન બનશે, અને કર્મથી છૂટા પડવા માટે પણ આ મન સાધન બનશે, હેલ્પફુલ બનશે. આથી જ મનનું મહત્વ અતિશય છે. લોકમાં પણ કહેવત છે, એટલે લોકો પણ આજે વ્યવહારમાં પણ કહેવાય છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. કે મન જેનું સારું છે, ચંગા એટલે સારું, બરોબર છે, તો જે છે ને શું કહેવાય કે ગંગા જે છે ને તમારા ઘરે જ છે, તમારા નજીકમાં જ છે. એટલે ટૂંકમાં કહેવાની વાત એ છે કે જેનું મન સારું છે એના માટે દુનિયા સારી. આમ કહેવાય ને જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. એટલે આપણે
મનને જો એકવાર સાધી લઈએ પછી આત્માને સાધવામાં ઘણી સહાય મળશે. આત્માની સાધના આખી જુદી છે, પણ એમાં મનનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, એટલે મનને સમજવું જરૂરી છે. અને એ ઘણા વિસ્તારથી આ ગ્રંથની અંદર, પુસ્તકની અંદર વ્યાખ્યાનના માધ્યમથી ગુરુ ભગવંતે આપ્યું છે, એ આપણે વિસ્તાર કરવાનો પ્રયત્ન કરીશું. બરોબર છે. હમણાં સુધી જે થયું એમાં પણ કોઈને કંઈ પૂછવાનું હોય તો આપણે 5 મિનિટ લઈએ, પછી આપણે રાખશું. બોલો. કોઈનું કઈ દેખાતું નથી વિશાલભાઈ. હા, કાં તો બધાને બધું સમજાઈ ગયું છે, કાં તો શું કહેવાય કે ઊંઘી ગયા છે કે વયા ગયા છે. એક વસ્તુ સમજો, બધા છે ને કે આપણે કોઈ ફોર્મેલિટી નથી, એમ સમજો ને કે ફ્રેન્ડ્સની જેમ આપણે સામે સામે ખાલી ડિસ્કશન કરી રહ્યા છે. એટલે એમ કોઈ જે છે ને બોલનાર વ્યક્તિ કોઈ મોટો વ્યક્તિ છે કાં તો જે છે ને એવું સમજીને નહીં ચાલતા. એક ફ્રેન્ડલી જે છે ને કન્વર્ઝેશન થવું જોઈએ. ન સમજાય એકદમ સિલી પણ ક્વેશ્ચન્સ હશે ને તો પણ વી વુડ બી એન્ટરટેનિંગ, અગર ટોપિક થી રિલેટેડ છે. ટોપિક થી આઉટ ઓફ ધ ટોપિક હોય તો એ આખી અલગ વસ્તુ છે, તો આપણે એને એન્ટરટેન નહીં કરીએ. આપણે કહીશું કે બીજા વખતે કે ક્યારેક આપણે જોઈશું. પણ ટોપિક થી રિલેટેડ જો ક્લેરિટી નહીં હોય તો આગળ પણ મજા નહીં આવે. અને હું ખરેખર આગ્રહ એના માટે કરું છું કારણ કે આ વિષય છે ને બહુ મહત્વનો છે. અને યુ આર ઓલ લકી કે ખરેખર કહું છું કે ઘણા વર્ષોથી ધર્મ કરનારા પણ છે ને મન શું છે એ જાણતા નથી. એટલે આ વિષય મળ્યો છે એ બહુ મોટી વસ્તુ છે. બધું સમજાયું છે. હા, ના ન સમજાય એ લોકોની છે, કોઈને કઈ આપણે એમ નથી કહેતા કે જયેશભાઈ નો હેન્ડ રેઝ થયેલો છે.